જય હો બાબાજીની. બેહી જા બેટા. હર્ષદભાઈ, આ છોકરી કોણ છે અને શું થયું છે એને? બાબાજી, આ મારી દીકરી નીતા છે. એને 2-3 દિવસથી તાવ આવે છે. એની મમ્મી એને 2-3 વખત દવાખાને લઈ ગઈ, પણ તાવ ઉતરતો જ નથી ને. આ છોકરી જોરદાર છે, રૂપ રૂપનો અંબાર છે. અરે આની જવાની તો 16 કળાએ ખીલી છે. આ છોકરીને હું મારા વશમાં કરી લઉં ને પછી એની સાથે લગ્ન કરી લઉં. અરે આની સાથે લગ્ન કર્યા પછી મારી તો લાઈફ બની જાય. બાબાજી, હું વિચારમાં પડી ગયા તમે? અરે કંઈ નહીં હર્ષદભાઈ, તો નીતા સામે હું ધારીને જોતો હતો કે આ છોકરીને કોઈની મેલી નજર તો નથી લાગી ને. હા હા બાબાજી, તમે તો ભૂત ભવિષ્ય ને વર્તમાન બધું જ જોઈ શકો છો. જે હોય એ મને વાત કરો ને. હું જોઈ રહ્યો છું કે આ તમારી દીકરી નીતાને કોઈની મેલી નજર લાગી ગઈ છે, એટલે પહેલા તો એની એ નજર ઉતારવી પડશે. તમને જે યોગ્ય લાગે એ કરો બાબાજી. બસ મારી દીકરીને તમે હાજી કરી દો એટલે તો હું એને તમારા શરણે લઈને આવ્યો છું. તમે ચિંતા ના કરો હર્ષદભાઈ, તમે મારા ચરણે આવ્યા છો. આજ સાંજ સુધીમાં તમારી આ દીકરી સાજી થઈ જશે. કુમાર, લો આ લીંબુ. આ લીંબુ 4 રસ્તા વચ્ચે જ ફેંકી દેજો. જય હો બાબાજી, જય હો. હવે આ છોકરીને હું મારી મંત્રેલી પ્રસાદી ખવડાવી દઉં એટલે આ છોકરીને હું જે કહીશ ને એટલું જ કરશે. આ છોકરી મારા વશમાં આવી જશે. લો આ પ્રસાદી લઈને તમારી દીકરીને ખવડાવી દો. લે બેટા, આ બાબાજીની પ્રસાદી છે. આ તું ખાઈ લે એટલે તને બધું સારું થઈ જાય. બાબાજીનું નામ લઈને પ્રસાદી જમી લે. ખાઈ લે, ખાઈ લે. તું જોજે, આ બાબાજીની પાસે હું નીતાને લઈ ગયો ને, નીતા 100 વર્ષની થાય ત્યાં સુધી એને કોઈ દી હવે ડોક્ટરની ટીકડી ન ખાવી પડે. બાબાજીનું કામ એટલે કામ. તમારી વાત સાચી છે. નીતાને આમ તો સારું છે પણ એનું નકરું માથું ભમે છે, એ બેઠી નથી થઈ શકતી. એનું શું કરવું? અરે કમળા, તું આ બાબાજી ઉપર ભરોસો રાખ, શ્રદ્ધા રાખ. આ બાબાજી બધું સારું કરી દે. હવ હારાવાના થઈ જાય. હું તું સારું કરી દે.
તમારામાં કઈ અકલ જેવો સાટો છે કે નહીં? બનેવીલાલ, તમને એટલી ભાન નથી પડતી કે છોકરી બીમાર હોય તો એને હોસ્પિટલે લઈ જવાય, આવા તાંત્રિક બાબા પાસે ન લઈ જવાય. અરે મોહનભાઈ, ઈ કોઈ તાંત્રિક નથી, બાબાજી છે બાબાજી. અને તમે હજી એનું કામકાજ જોયું નથી ને એટલે આમ બોલો છો. અરે ડોક્ટરે જે કેસ લેવાની ના પાડી દીધી હોય ને, બાબાજીએ બેઠા કરી દીધા, બેઠા. મમ્મી, બોલની બેટા, શું કામ છે? મમ્મી, મારે બાબાજી સાથે લગ્ન કરવા છે. બપોર પડી ગયું ને કોઈ બકરો કેમ નથી આવ્યો આજે? લાગે છે આપણા ધંધા મંદી આવી ગઈ છે. કોક આવે તો સારું, નકર તો ખૂબ પેલા થાવ આમાં. આવો આવો હર્ષદભાઈ, બેસો બેસો. અમે અહીં બેહવા નથી આવ્યા, તમને પૂછવા આવ્યા છે. હું તમે આ બધા ભવાડા કરો છો, હું નાટક આઈત્યા છે. અરે પણ ભાઈ, થયું છે શું ને? તમે શેની વાત કરો છો? હું નીતાનો મામો છું, તમને અહીં પૂછવા આવ્યો છું કે તમે મારી ભાણકીને એવું હું ખવડાવી દીધું કે તમારી સાથે લગ્ન કરવાની વાત કરે છે? જો ભાઈ, હું તો ભગત માણસ છું, મને આવું મેલું ખેલું કરતા નથી આવડતું. તો તમારી દીકરી અને તમારી ભાણી બીમાર હતી, એ મારી પાસે આવી હતી, એટલે કદાચ મારાથી એ પ્રભાવિત થઈ ગઈ હશે, એટલે લગ્નનું કહેતી હશે. મારી ભાણકી તમારથી પ્રભાવિત નથી થઈ, તમે એને પ્રભાવિત કરી નાખી છે કંઈક મેલું ખવડાવીને. જો ભાઈ, કાન ખોલીને એક વાત સાંભળી લેજે. તું બાબા ફાબા જે હોય તે, મારી ભાણકી ઉપર જે કાળું મેલો ગેલું જે કર્યું હોય ને એ પાછું ખેંચી લેજે, નકર તારી ઉપર પોલીસ ફરિયાદ કરતા મારા વાર નહીં લાગે, સમજો? ચાલો બનેવીલાલ. મામાજી, તમારે જે કરવું હોય ને કરી લો. 2 દિવસ, માત્ર 2 દિવસમાં તમારી આ ભાણી મારી વાહક બની જશે. મારી સાથે લગ્ન તો કરવા જ પડશે, કરવા જ પડશે.